નમસ્કાર, જય માતાજી. ફરીવાર આપનું કેકે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વહાલી દીકરી યોજનામાં 2026માં એક નવું અપડેટ આવેલું છે, થોડીક તેના વિશે વાત કરીશું અને વહાલી દીકરી યોજના માટે 2026 મુજબ કયા કયા જરૂરી દસ્તાવેજો જોશે તેની આપણે ચર્ચા કરીશું. હજી સુધી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો આપણે શરૂ કરીએ. વહાલી દીકરી યોજના 2026 માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની લિંક તમને નીચે મુજબ દેખાઈ રહી છે. e-mahilakalyan.gujarat.gov.in આ સરકારી વેબસાઇટ છે. પહેલાં આપ લોકો ડિજિટલ ગુજરાતના માધ્યમથી તેનું ફોર્મ ભરી રહ્યા હતા. તે જ ફોર્મ હવે સરકારે સેલ્ફમાં કરી આપેલું છે. પહેલાં તમારે વીસી પાસે જઈને ફોર્મ ભરાવવું પડતું હતું. હવે આ ફોર્મ તમે જાતે ભરી શકો છો. આ વેબસાઇટ દ્વારા તમે જાતે સિટીઝન SSO-ID બનાવી અથવા ડાયરેક્ટ વેબસાઇટમાં તમે સાઇનઅપ કરી તમારી આઈડી જનરેટ કરી તમે ફોર્મ ભરી શકો છો. તો હવે તમારે વીસી પાસે જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જાતે પણ ફોર્મ ભરી શકો છો. હવે આપણે જોઈશું વહાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી. સૌપ્રથમ આપણે જણાવી આપું કે દરેક દસ્તાવેજો PDF રૂપમાં આપણે જોશે અપલોડ કરવા માટે. તો પ્રથમ ડોક્યુમેન્ટ છે લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ, લાભાર્થી દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ, દીકરીના ભાઈ બહેન હોય તો તેનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, રેશન કાર્ડ આગળ અને પાછળ બંને સાઈડનો ફોટો જેમાં નામ અને નંબર મેન્શન કરેલા હોય એ, લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીના માતા પિતાના જન્મનું પ્રમાણપત્ર અથવા સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ, દીકરીના ભાઈ બહેનના જન્મના દાખલા અથવા તેનું પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના માતા પિતાની સંયુક્ત આવકનો દાખલો, લાભાર્થી દીકરીના માતા અથવા પિતાના બેંકની પાસબુક, બંનેમાંથી બેંકની પાસબુક જોઈશે. ત્યાર પછીનું ફોર્મ છે આધાર કન્સેન્ટ એટલે કે એકરારનામું, જે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, જેની લિંક મેં આપેલી છે. ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જેની પણ લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આટલા દસ્તાવેજોની તમારે PDF અપલોડ કરવાની રહેશે. બરાબર. જૂના અપડેટમાં બેંક પાસબુક લેતા નહીં, પછી બીજા અમુક દસ્તાવેજો જેની કંઈ જરૂર હતી નહીં, હવે બધા વસ્તુની જરૂર છે. હવે PDF મોડમાં જ તમારે અપલોડ કરવા પડશે, એક ફોટો સિવાય. આના પછીના વિડીયોમાં આપણે જોશું કે આ ફોર્મ આપણે કઈ રીતે ઓનલાઈન કરશું. જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.